મતગણતરીની શરૂઆત થવા જઈ રહી છે। 15 નગરપાલિકા 84, 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકા અને સાથે જ 260 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતની આ ચૂંટણી થવા જઈ રહી છે। ત્યારે અમારા 260 રિપોર્ટર્સ અત્યારે તૈયાર છે અલગ અલગ જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે। એમાં અમદાવાદથી અમારી સાથે જોડાયા છે કશ્યપ જોશી, હિરેન ગાંધીનગરથી અમારી સાથે જોડાયા છે, સુરતથી જયેન્દ્ર પાંડે છે, રાજકોટથી દિવેશ જોશી છે અને વડોદરાથી કૃણાલ શર્મા છે। સૌથી પહેલા અમદાવાદનો હાલ જાણીએ। કશ્યપ, અમદાવાદમાં અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે મતગણતરીની તૈયારીઓ કેવી છે? સાથે જ રાજકીય પક્ષોના દિલના ધબકારા કેવા વધેલા છે? બિલકુલ તૈયારી છે, પૂર્ણ કરી દેવામાં આવી છે અને અહીંના સીધા દ્રશ્યો બતાડવા માંગી છે। ગુજરાત કોલેજના દ્રશ્યો છે, પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી જે છે તે પૂર્ણ થઈ શકે। મહત્વનું છે કે અહીં ઉમેદવારો સાથે જ એજન્ટો છે તે પણ અહીં પ્રવેશ જે છે તે મેળવી ચૂક્યા છે, કારણ કે 9 વાગે આ ગણતરી જે છે તે શરૂ થવાની છે અને પહેલાં જ અહીં એજન્ટો છે પહોંચી ચૂક્યા છે, ઉમેદવારો પહોંચી ચૂક્યા છે। એક ઉમેદવાર અહીં છે તેની સાથે વાત કરી। શું કહેશો? પરિણામ થોડી વાર બાદ જાહેર થશે, અત્યારે શું મનોસ્થિતિ એવી છે કે ગોતા વોર્ડમાંથી હું આવું છું અને અમે જે પ્રચાર કાર્ય કર્યું છે અને એની પરથી અમે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે પૂરા 48 વોર્ડની અંદર 192 બેઠક ઉપર ભગવો લહેરાવાનો છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે અને ગોતા વોર્ડની અંદર અમે 4 ઉમેદવાર સૌથી સારામાં સારી લીડથી અમે જીતીશું એવો અમે જીતનો વિશ્વાસ તો વ્યક્ત કરી રહ્યા છો। ઓબીસી સમાજમાંથી આપ આવી રહ્યા છો, પરંતુ ગોતામાં રબારી સમાજ છે તે નારાજ છે અને તે લોકોએ મીટિંગ પણ કરી હતી અને ભાજપથી અંતર રાખવાનો નિર્ણય તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। આવા સંજોગોમાં કઈ રીતે જીત? હું દાવા સાથે કહું છું કે અમારા વોર્ડની અંદર કોઈ સમાજમાં કોઈ વર્ગ વિગ્રહ કે કશું છે નહીં। એ જે વાતો હોય ખાલી બતાવવા માટેની હશે, બાકી દરેક સમાજના અને જે માલધારી સમાજના પણ જે અમારા જૂના કોર્પોરેટર જે દિનેશભાઈ હોય, અજયભાઈ હોય, બધા અમારી સાથે ખભો મિલાવીને અમારી પ્રચાર કાર્યમાં સાથે જોડાયેલ છે। એટલે એ વાતો પર અમે કોઈ વિશ્વાસ કરતા નથી। પાર્ટી સાથે દરેક વર્ગ સંકળાઈને કામ કર્યું જ છે। ઉમેદવાર છે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। મહત્વનું છે કે આમ તો ગોતાવળમાં ગત વખતે ભાજપની પેનલ છે તે જીતી હતી, પરંતુ આ વખતે સામાજિક સમીકરણો છે તે ક્યાંક જળવાના નહીં અને તેના કારણે ક્યાંક રસાકસી આ વોર્ડમાં રહે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે। 21 વોર્ડની ગણતરી અહીં ગુજરાત કોલેજ ખાતે થનાર છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। બેલેટની પેટીઓ છે તે અહીં પહોંચી ચૂકી છે અને તેની ગણતરી પહેલાં શરૂ કરવામાં આવશે ને એ બેલેટની ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ છે તે ખુલશે। 21 વોર્ડ છે, 21 વોર્ડ પૈકીના મોટાભાગના વોર્ડ છે તે પશ્ચિમ અમદાવાદના વોર્ડ છે અને કેટલાક પૂર્વ અમદાવાદના 3 થી 4 વોર્ડ છે તે તમામની ગણતરી જે છે તે અહીં થનાર છે। સાથે જ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી અપક્ષ ઉમેદવારો હોય તે પોતપોતાના જીતના દાવા અત્યારે વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ગણતરીના કલાકોમાં જ પિક્ચર જે છે તે ક્લિયર થઈ જશે।